સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 11 થી 15 મે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 11 થી 15 મે દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે। આ 5 દિવસ દરમિયાન નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને છોટા ઉદેપુર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે। આ સિવાય રાજ્યમાં 2-3 દિવસ ગરમી યથાવત રહેશે। ક્ષત્રિયોનો રૂપાલાને જવાબ અફસોસ હતો તો ચૂંટણી શું કામ લડી? ચૂંટણી પતી ગયા બાદ પણ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થયો। ગઈકાલે રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિયોની માફી માંગી હતી। ત્યારબાદ હવે ક્ષત્રિયોએ રૂપાલાને જવાબ આપતા કહ્યું છે કે હવે આ સમયે માફીનો અર્થ શું? જો અફસોસ હતો તો સ્વેચ્છાએ ચૂંટણી નહોતી લડવી। ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે અમારી એક જ માંગણી હતી કે રૂપાલાને બદલવામાં આવે। જો તે પૂરી કરી હોત તો ફરી માફી માંગવાની જરૂર ના પડત। ગુજરાતમાં અહીં ફરી યોજાશે ચૂંટણી। સોશિયલ મીડિયામાં ભાજપ નેતાના પુત્રનો વિડીયો વાયરલ થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે। જેમાં દાહોદ લોકસભા બેઠક પરના સંતરામપુરના પ્રથમપુર બુથ કેપ્ચરિંગ થયું હોવાનું સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી પંચે પ્રથમપુર બુથ પર ફરી મતદાન યોજવાના આદેશ આપ્યા છે। અહીં 11 મે ના રોજ ફરી મતદાન યોજાનાર છે। ફરજ પરના કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે। સફાળે જાગ્યું તંત્ર અને કરી કાર્યવાહી। રાજ્યમાં આગ ઝરતી ગરમી। સુરેન્દ્રનગરમાં 43.1 અને અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ 5 દિવસ ગરમી યથાવત રહેશે। રાજ્યમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પારો 43 ડિગ્રીને પાર થયો છે, જ્યારે ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, ભુજ, કંડલા, અમરેલી અને રાજકોટ સહિતના સ્થળે તાપમાન 41 ડિગ્રીને પાર થઈ 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ ગરમી હજુ 5 દિવસ યથાવત રહેશે। નીટ કૌભાંડમાં કંપનીના માલિકની થઈ ધરપકડ। નીટ ચોરી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ કૌભાંડમાં રોય ઓવરસીઝના માલિકની ધરપકડ કરાઈ છે। વડોદરા એસઓજી પોલીસે પરશુરામ રોયની તેની ઓફિસથી ધરપકડ કરી છે, જે રોય ઓવરસીઝ નામની કંપનીનો માલિક છે। નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડમાં કંપનીના માલિકનું નામ ખુલતા પોલીસે કાર્યવાહી કરતા તેને વડોદરાથી ઝડપી લીધો છે। પંચમહાલની પોલીસની સાથે વડોદરા પોલીસ જોડાઈ છે। એક સાથે થઈ 4 સિસ્ટમ સક્રિય। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ 4માંથી 2 સાયક્લોનિક સિસ્ટમ છે, જેને લઈ આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, તેથી વરસાદ વરસી શકે છે। 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 2 દિવસ બાદ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે। તો પણ ગુજરાતીએ ગરમી તો સહન કરવી જ પડશે, કેમ કે ગરમી હજુ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। અંબાજીમાં શરૂ થયો નિઃશુલ્ક નિદાન કેમ્પ। આરોગ્ય સુખાકારીને લઈ સરકારે અંબાજી ખાતે એક સારું કદમ ઉઠાવ્યું છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શંકર ચૌધરીએ નિઃશુલ્ક નિદાન કેમ્પની મુલાકાત કરી। તેમણે મોબાઈલ ક્લિનિકનું લોકાર્પણ કરી આ સેવા ભાવનાને બિરદાવી। આ કેમ્પ થકી દરરોજ 2000 લોકોની તપાસ મફતમાં કરવાની સાથે નિદાન પણ ફ્રીમાં કરાયું। અમદાવાદની આરોગ્ય ટીમે પણ અહીં સેવા આપી। ગૃહમંત્રીએ આ સેવા કેમ્પને બિરદાવી હતી। ગૃહમંત્રીએ અંબાજી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું। સાગના લાકડાની પુષ્પા સ્ટાઇલમાં તસ્કરી। વન વિભાગની ટીમે સાગના લાકડાની તસ્કરી કરતા લોકોનો પર્દાફાશ કર્યો છે। ઉનાઈ રેન્જમાં પુષ્પા સ્ટાઇલમાં લાકડાની તસ્કરી થતી હતી। આરોપીઓ ડાંગ અને વલસાડથી કટિંગ કરી અંબિકા નદીમાં વહેલાવી તાપીની ચુનાવાડી ગામે રાત્રે લાકડાઓ ભરતા અને તસ્કરી કરતા હતા। વન વિભાગે રંગેહાથ ઝડપી 85,000ના લાકડા સાથે 4.5 લાખનો ટેમ્પો કબજે કર્યો છે।
ભાજપે જીતી લીધી 200 બેઠકો। તેલંગાણામાં જનસભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો। તેમણે કહ્યું કે 3 તબક્કાની ચૂંટણી બાદ અમે 200 સીટોની નજીક પહોંચી ગયા છીએ। સાંભળી લો રેવંત રેડ્ડી, આ વખતે અમે તેલંગાણામાં 10 થી વધુ સીટો જીતીને જઈ રહ્યા છીએ અને તેલંગાણામાં 2 આંકડાની જીત મોદીને 400 પાર કરાવશે। રિક્ષા ચાલકની દીકરીએ ડંકો વગાડ્યો। ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં રાજકોટની દીકરીએ રાજકોટનો રંગ રાખ્યો છે। એક રિક્ષા ચાલકની દીકરી શ્રુતિ ધોરણ 12માં 99.72% લાવી છે। માતા પિતાની મહેનત રંગ લાવી। શ્રુતિની અભ્યાસ માટે હંમેશા તેના માતા પિતાએ સપોર્ટ કર્યો છે। દીકરી સારા પર્સેન્ટાઇલ લાવત પરિવારમાં ખુશીનો માહોલ છવાયો। 15 સેકન્ડ માટે પોલીસ હટાવો, ઓવૈસીનો પત્તો નહીં લાગે। મહારાષ્ટ્રના અમરાવતીથી ભાજપ સાંસદ નવનીત રાણાએ હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે માત્ર 15 સેકન્ડ માટે પોલીસ હટવી લો, ઓવૈસી ભાઈઓનો પત્તો નહીં લાગે કે ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા। થોડા વર્ષો પહેલા ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે માત્ર 15 મિનિટ માટે પોલીસ હટાવી લો એટલે તમને બતાવીએ। નવનીત રાણાએ ઓવૈસીના આ નિવેદનનો જવાબ આપ્યો છે। 2 દિવસમાં ત્રીજી વખત ગુજરાત ધ્રુજ્યું, તાલાલામાં ફરી ભૂકંપ। છેલ્લા 2 દિવસમાં ત્રીજી વખત ગુજરાતની ધરા ધ્રુજી છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં સતત 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો ગઈકાલે ફરી વખત તાલાલામાં ભૂકંપ આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે 12:55 કલાકે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે। આ પહેલા સવારે કચ્છમાં પણ ભૂકંપ આવ્યો હતો। હવે નવનીત રાણાના 15 સેકન્ડ વાળા નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા, કહ્યું 1 કલાક લઈ લો, અમે નથી ડરતા। ભાજપ સાંસદ નવનીત રાણાએ નિવેદનમાં કહ્યું માત્ર 15 સેકન્ડ પોલીસ હટાવી લો, ઓવૈસીનો કોઈ અતોપતો નહીં રહે। આ નિવેદન પર હવે હૈદરાબાદ લોકસભા બેઠકના અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે 15 સેકન્ડની જગ્યાએ 1 કલાક લેવાની વાત કરી છે। આ સાથે જ તેમણે પીએમ મોદી અને આરએસએસ પર પણ નિશાન સાધ્યું છે। અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં ઘટાડો। અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 21 રૂપિયા સસ્તું થઈને 71,124 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું 65,608 રૂપિયા અને 18 કેરેટ સોનું 53,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। અહીં ચાંદી મોંઘી થઈ ગઈ છે। ચાંદી 754 રૂપિયા મોંઘી થઈ છે અને 82,296 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત। ગુજરાતમાં ઇફકોના ડિરેક્ટરની એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે અને ભાજપના મેન્ડેટથી ચૂંટણીમાં ઉતરેલા બિપિન ગોતાનો પરાજય થયો છે। જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જય દાવેદારી નોંધાવી હતી। સવારે મતદાન બાદ અત્યારે મત ગણતરી થઈ હતી। ગુજરાતના કુલ 182 માંથી 180 મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાંથી રાદડિયાને 114 અને બિપિન ગોતાને 66 મત મળ્યા છે। રામ મંદિર પર બાબરીના નામનું તાળું લાગી જશે। અમિત શાહે લખીમપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી, જ્યાં સપા નેતા રામગોપાલ યાદવના રામ મંદિર અંગેના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે તેઓ રામ મંદિરને નકામું કહે છે। જો જરા પણ ભૂલ કરી તો આ લોકો રામ મંદિર પર બાબરીના નામનું તાળું મારવાનું કામ કરશે। તામના રાજમાં હોળી દિવાળી પર વીજળી નહોતી આવતી અને રમજાનમાં 24 કલાક વીજળી રહેતી હતી। તારક મહેતાના સોઢી અંગે મોટું અપડેટ। તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ ગત 22 એપ્રિલથી ગુમ છે। હજુ સુધી કોઈ ભાળ મળી નથી। તેવામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ ગુરુચરણ સિંહ 10 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો। ઉપરાંત એવી વાત પણ સામે આવી છે કે તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો। એક ક્રેડિટ કાર્ડનું બિલ બીજા ક્રેડિટ કાર્ડ વડે ભરતો હતો, જેથી કેસ વધારે ગૂંચવાયો છે।
કોંગ્રેસે 4 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. લોકસભા ચૂંટણીનો ત્રીજા તબક્કો પૂરો થયાના બીજા જ દિવસે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ દમણ દીવના 4 નેતાઓને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીનો વિરોધ કરવા બદલ ખુરશીદ માંજરા, નરસિંહ ચારણિયા, જીવાભાઈ નાથુ બારિયા અને જયંતી ચારણિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માંગે છે. ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે રશિયા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માંગે છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. તે ભારતના ઇતિહાસ અને રાજકીય બાબતોની સમજ નથી ધરાવતું.